મિત્રો નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિકમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બીયુ અને ફાયર એનઓસી ના હોય તેવી હોસ્પિટલો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને તેને સીલ પણ કરવામાં આવી છે. આજે 3 ડિસેમ્બરે દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર, મક્તમપુરા, સરખેજ વોર્ડમાં આવી 9 હોસ્પિટલો પણ સીલ કરવામાં આવી છે. હવે છેલ્લા એક દાયકામાં જુઓ તો હોસ્પિટલો સામેની આ ત્રીજી કે ચોથી વખતની કાર્યવાહી થાય છે. એ બાબત 100% સાચી છે ને હું પણ સમર્થન આપું છું કે બીયુ ન હોય, ફાયર એનઓસી ન હોય, જ્યાં માનવીય જીવનનું મૂલ્ય સુરક્ષા ન જળવાતી હોય ત્યાં સીલિંગ પ્રક્રિયા કરવી જરૂરી છે. અને જે કાયદા વિરુદ્ધ, નિયમ વિરુદ્ધ બાંધકામ થયું તેની સામે પણ સીલિંગ પ્રક્રિયા કરવી જરૂરી છે અને 100% જરૂરી છે. સાથે સાથે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે આવી સીલિંગ પ્રક્રિયા માત્ર ને માત્ર હોસ્પિટલો સામે શા માટે શરૂ થાય છે? આ બહુ એક વિચાર માગી લે તેવો સવાલ છે. હોસ્પિટલોમાં પેશન્ટ હોય, દર્દી હોય ને જલ્દીથી ભાગી ના શકે, ઉઠી ના શકે, ફાયરના સમયમાં ને મોટી જાનહાનિ થવાની શક્યતા રહે. તો આવી જ બાબત સ્કૂલ, ટ્યુશન ક્લાસીસ, હોટેલ્સ કે અન્ય કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં શા માટે નહીં? સુરતમાં થયેલ તક્ષશિલાની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સફાળું જાગ્યું હતું અને તે સમયે આવા ટ્યુશન ક્લાસીસો પર તવાઈ લઈને તેને સીલ કરવામાં આવ્યા હતા. આજે આ બધા હેમખેમ ચાલી રહ્યા છે. ટેરેસ પરના બાંધકામ કર્યા હોય, ટેરેસ પર શેડ બાંધ્યા હોય ગેરકાયદેસર, તેવી અનેક શાળાઓ આજે કાર્યરત છે જેમાં નાના ભૂલકાઓના ભાવિ જોખમાઈ રહ્યા છે. તેની સામે પણ હજી સુધી કાર્યવાહી થતી નથી. હોટલ્સ, મોટાભાગની હોટલ્સ પર હવે ટેરેસ ગાર્ડન સુવિધા થઈ ગઈ છે. ટેરેસ હોટલ ઉપર શેડ બાંધીને ચલાવવામાં આવે છે. આ પણ એક ઇલીગલ જ છે. ત્યાં બીયુ મળી શકે નહીં, ત્યાં ફાયર સેફ્ટી લગભગ જોવા નથી મળતી. તો તેની સામે કાર્યવાહી શા માટે? આ એક સળગતો પ્રશ્ન છે, એક વિચાર માગી લેતો પ્રશ્ન છે. અહીં આપણે એ બાબતની ટીકા નથી, એ બાબતની વિરુદ્ધ નથી કે ખાલી હોસ્પિટલોને સીલ શા માટે કરવામાં આવે, પરંતુ અહીં સવાલ એ કરીએ છીએ, એ કરવો છે કે હોસ્પિટલની જેમ જ શાળાઓ, ટ્યુશન ક્લાસીસ, હોટેલ્સ કે અન્ય કોમર્શિયલ બિલ્ડિંગ્સ કે જ્યાં પણ બીયુ નથી, જ્યાં પણ ફાયર એનઓસી નથી, તેને સીલ કરવામાં શા માટે નથી આવતા? ટ્યુશન ક્લાસીસ, એક વર્ષ અગાઉ આપણે લગભગ પેલી કિડ્સ, નાના બાળકો માટેની જે શાળાઓ, જુનિયર નર્સરી, પ્લે ગ્રુપ ચાલે છે, તેની સામે તવાઈ કરી હતી ને પછી પાછું બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. હવે જો થોડા ફ્લેશબેકમાં જઈએ તો 2011-12માં જે ઇમ્પેક્ટનો કાયદો આવ્યો હતો, એ કાયદો 6 મહિના માટે જામતો હતો, પરંતુ તે લગભગ 2018 સુધી ચાલ્યો હતો, 2012થી 2018 સુધી. એ કાયદાની એક શરત એવી હતી કે જેટલી અરજીઓ નામંજૂર થાય તેને તોડી પાડવી, સ્પષ્ટ શરત. આ કાયદા અંતર્ગત 2012થી 2018માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 2,43,000 અરજીઓ મળી હતી, જે પૈકી 1,16,000 અરજીઓ 1,27,000 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી, જ્યારે 1,16,000 અરજીઓ વિવિધ કારણોસર નામંજૂર કરવામાં આવી હતી, જેમાં લિફ્ટ એનઓસી ન હોવાના કારણે, ટેરેસ પર બાંધકામ, રોડની પહોળાઈ સહિત અનેક કારણો, અલગ અલગ વિવિધ પ્રકારના કારણોસર આ અરજીઓ નામંજૂર કરવામાં આવી. 2018થી આજે 2025, 7 વર્ષમાં જે 1,16,000 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે, તે પૈકી 16,000 બાંધકામ તૂટ્યા નથી. તો તેની જવાબદારી કોની? આ સીધો પ્રશ્ન છે કે તેની જવાબદારી કોણ લેવા માંગે છે? કારણ કે અહીં જ્યારે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવાની પ્રથા છે. એટલે અહીં એક વખતે કોઈ શાળામાં આગ લાગી હોય તો શાળાઓ સામે કાર્યવાહી થશે, ટ્યુશન ક્લાસમાં આગ લાગી તો ટ્યુશન ક્લાસ સામે કાર્યવાહી થશે, હોસ્પિટલમાં આગ લાગી તો હોસ્પિટલ સામે કાર્યવાહી થશે. પરંતુ નિયમ યુનિફોર્મ શા માટે નથી? એક જ નિયમ માટે અલગ અલગ સમયે કાર્યવાહી શા માટે? શા માટે એક સાથે તમામ જગ્યાએ કાર્યવાહી નથી થતી? શા માટે બધાને ફરજ પાડવામાં આવતી નથી કે નિયમોનું પાલન કરો? શું તેમાં
મિલીજુલી ચાલે છે? શું તેમાં ગાંધી વૈદ્યનું સહિયારું ચાલે છે? આ પ્રશ્ન પણ જવાબ માંગી લે તેવો છે. મારો આ પ્લેટફોર્મ પર આ મુદ્દો ઉઠાવવાનો આશય એટલો જ છે કે એક નિયમ અંતર્ગત જો તમે એક મિલકત સામે કાર્યવાહી કરી શકતા હોય તો એ જ નિયમ અંતર્ગત બીજી મિલકત સામે કાર્યવાહી શા માટે નથી થતી? 2011માં જ્યારે 10-11ની આસપાસ જ લગભગ સીજી રોડ પર મોટા પાયે પાર્કિંગ ખોલવામાં આવ્યા હતા. પાર્કિંગમાં થયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અક્ષય મહેતા કમિટીના રિપોર્ટ મુજબ. ત્યારબાદ શું થયું? બધા અત્યારે અમદાવાદની 80% નવી કે જૂની બિલ્ડિંગોના પાર્કિંગમાં દબાણ છે. કોણ તોડવા જાય છે? પાર્કિંગમાં થયેલા દબાણ હોવા છતાં ઇમ્પેક્ટ અંતર્ગત મંજૂરી આપવામાં આવી છે, તેની જવાબદારી કોની? પાર્કિંગમાં દબાણ હોય, ટેરેસ પર જો શેડ બાંધવામાં આવ્યા હોય તો ત્યાં ફાયર સેફ્ટી કેટલા અંશે વ્યાજબી કેટલીક કામ કરશે? કારણ કે ફાયર સેફ્ટીના સામાન્ય નિયમોનું ત્યાં પાલન નથી થતું. તે 100% હકીકત છે. કારણ કે અંદર મિલકતની જે તે પ્રોપર્ટીની અંદર રહેલ વ્યક્તિ એ મિલકતની અંદર જ્યારે આગ લાગે છે ત્યારે કેવી રીતે બહાર નીકળી શકશે? ત્યારે નીકળવા માટે યોગ્ય સ્પેસ જ નથી મળે, જગ્યા જ નહીં મળે, સીડી નહીં મળે તો તે બહાર કેવી રીતે નીકળશે? તે સવાલ માંગે, તે બાબત સવાલ માંગી જાય છે. ટેરેસ પર જ્યાં શેડ બાંધીને નાના ભૂલકાઓને ભણાવવામાં આવી રહ્યા છે ત્યાં જો કોઈ આવી દુર્ઘટના થાય તો તે સમયે આ ભૂલકાઓને બચાવશે કોણ? આ બાબત પણ સવાલ માંગે છે. શાળાઓ, ભૂતકાળમાં બી અનેક ફરિયાદ આવતી હતી કે કેટલીક શાળાઓના ગ્રાઉન્ડ ફ્લોર પર, પહેલા કે બીજા માળે શાળા હોય, નીચે ત્યાં ગેસ એજન્સીની કંપનીઓ ચાલતી હોય છે જ્યાં ગેસ સિલિન્ડર પણ નાખવામાં આવ્યા હતા. આવી અનેક ઠેકાણેથી ફરિયાદો આવી હતી. તે પૈકી કેટલી ચાલુ છે કે કેટલી બંધ છે, કેટલા સામે કાર્યવાહી કે તે બધું બાબત અધ્યાહાર છે. ફાયર વિભાગ અત્યારે કોઈ જાતની કાર્યવાહી કરી રહ્યું નથી. તે બાબત અનેક વખત સાબિત થઈ ગઈ છે. એનઓસીની હજારો અરજીઓ પેન્ડિંગ પડી છે. ફાયર એનઓસીની છે, કેટલી રિન્યુ થાય છે તે ખબર નથી. તેવી જ રીતે બીયુ માટે પણ એસ્ટેટ વિભાગને નિંદ્રાધીન છે. એસ્ટેટ વિભાગ દ્વારા આ બાબતે કોઈ ચોકસાઈ કરવામાં આવતી નથી અને બીયુ ઇસ્યુ કરી દીધા બાદ ફરીથી તેના નિયમોનું પાલન થયું છે કે નહીં અને જે શરતોએ બીયુ ઇસ્યુ કરવામાં આવી હતી તે મુજબ જ બાંધકામ રહ્યું છે કે કેમ તે બાબત પણ જોવામાં આવતી હતી. સામાન્ય નિયમ મુજબ એવું છે કે બીયુ ઇસ્યુ થયા બાદ પણ જો બાંધકામમાં સહેજ પણ ફેરફાર કરવામાં આવ્યો હોય તો એન્જિનિયર આર્કિટેક્ટના લાયસન્સ કેન્સલ થાય. પરંતુ તે જોવાની તકેદારી, તે જોવાનું તસદી એસ્ટેટ અધિકારીઓ પણ લઈ રહ્યા નથી. અહીંયા દંડો ઉગામનાર કોઈ નથી. અહીંયા ખાલી કેટલાક લોકો, બધા તો ના કહેવાય પણ કેટલાક લોકો માત્ર પોતાના સ્વાર્થ માટે નાગરિકોની જિંદગી સાથે રમી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. હોસ્પિટલોને તમે સીલ કરો તેની સામે વાંધો નથી. ફરી એક વખત આ વાત દોહરાવી રહ્યો છું. પરંતુ આવી અનેક મિલકત છે, અઢળક મિલકત છે. કોટ વિસ્તારમાં તો હજારોની સંખ્યામાં મિલકત છે કે જ્યાં માત્ર 40 કે 50 માળના પ્લોટમાં 9-9, 10-10, 12-12 માળની બિલ્ડિંગો બની ગઈ છે. 2008-9ની આસપાસ, 11ની આસપાસ જ કાલુપુર સોદાગર પોળમાં આવી જ એક બિલ્ડિંગ ધરાશાયી હતી, મોટી હોનારત થઈ હતી અને એ વખતે આખા અમદાવાદ અને એસ્ટેટ ટીડીઓના સ્ટાફને માત્ર કોટ વિસ્તારમાં સર્વે કરવા ઉતારી દેવામાં આવ્યો હતો. પછી શું? પછી આગળ કોઈ કાર્યવાહી થઈ નથી. આવી જ રીતે કાલુપુર રેલવે સ્ટેશન સામે હોટલ શકુન કે એવું કંઈક એ પણ તૂટી પડી હતી. પછી ફાઇલ દબાઈ ગઈ, કોઈ જ કાર્યવાહી થઈ નથી. આ માટે જવાબદાર કોણ છે? કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા આ બાબતે કોઈ જવાબદારી ફિક્સ કરવામાં આવતી નથી. તે ખૂબ જ શરમજનક બાબત છે. અને શાસક પક્ષ જો કોઈ ઠરાવ કરે છે તો તેનો અમલ પણ વહીવટીતંત્ર દ્વારા કે વહીવટીતંત્રના વડા દ્વારા કરવામાં આવતો નથી અને જેના કારણે લાખો નાગરિકોની જિંદગી જોખમાઈ રહી છે. અહીં આપણા ત્યાં એક જ વસ્તુ છે કે ગુનો થવાની રાહ જોવામાં આવી રહી છે. ગુનો થતો અટકાવવા માટેના કોઈ પ્રયાસ નથી. ચાહે કોઈ પણ વિભાગ હોય, યુનિફોર્મ
ડિપાર્ટમેન્ટ કે સિવિલ ડિપાર્ટમેન્ટ, યુનિફોર્મ સર્વિસ હોય કે સિવિલ સર્વિસ હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં ગુનો અટકાવવા માટેના પ્રયાસો લગભગ નહીવત થાય છે. માત્ર ગુનો થાય તેની રાહ જોવામાં આવે છે, ત્યારબાદ દંડ કરી પોંચો ફાડી પેનલ્ટી કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે. જો તમે રોડ પર કોઈ હેલ્મેટ વગરની વ્યક્તિ જતી હોય તો તેને ઊભો રાખીને 500 રૂપિયાનો દંડ લેવામાં આવે છે. જો આ 500 રૂપિયાનો દંડ લીધા બાદ એ વ્યક્તિ આગલા 4 રસ્તે અટકાઈ જશે, અકસ્માત થશે તેને, અને તેને કોઈ ગંભીર ઈજા થશે કે કંઈ પણ થશે, તો એ વખતે 500 રૂપિયાની પહોંચ તેનો બચાવ કરશે નહીં કરે. તો આ 500 રૂપિયાની પહોંચ આપવાના બદલે એનું સ્કૂટર ત્યાં, એનું વાહન ત્યાં જમા કરો. સ્થળ પર જો હેલ્મેટ રાખી શકતા હોય તો રાખીને હેલ્મેટ પહેરાવો, અથવા તો એને કહે કે કંઈક કલાક તને આપીએ છે, આ સ્કૂટર અહીંયા મૂકી રાખ, તારું વાહન બેટા અહીંયા મૂક અને નવી હેલ્મેટ લઈ આવે અને વાહન લઈ જાય. તો આનાથી કંઈક 1% જિંદગી, 1-2 વ્યક્તિની જિંદગી બચશે તો લેખે લાગશે. દંડ લેવાથી કોઈ ગુના અટકતા નથી. આ એક સામાન્ય નિયમ છે. દંડ લેવાથી આપણે એને ગુનો કરવાની પરમિશન આપીએ છીએ, આપણે તેને ગુનો કરવા માટે આઝાદી આપીએ છીએ કે આગલા 4 રસ્તે એ જ બતાવશે કે મેં દંડ ભરી દીધો છે, એટલે હેલ્મેટની મારે જરૂર નથી. આ દરેક જગ્યાએ લાગુ પડે. તો ગુનો થતો શા માટે ના અટકાવી શકીએ? આવી હોસ્પિટલો જેને તમે અત્યારે હાલ સીલ કરી રહ્યા છો, જે નાનકડી જગ્યાઓમાં ચાલી રહી છે, 10x10ના રૂમમાં પણ ચાલી રહી છે, જ્યાં પેશન્ટના સગાને બેસવાની સગવડ પણ નથી, તેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવા માટે શા માટે લાયસન્સ આપવામાં આવે? આ બાબતની સ્થળ તપાસણી થાય છે કે કેમ, તે બાબત પણ જાણવી જરૂરી છે. તેવી જ રીતે શાળાઓ, અમદાવાદ શહેરના ડીઈઓ શ્રીને પણ નમ્ર વિનંતી છે કે આવી શાળાઓની સ્થળ તપાસ કરો કે કઈ જગ્યાએ આવી શાળાઓ ચાલે છે જે જોખમી છે, જે નાના ભૂલકાઓના ભાવિ જોખમમાં છે. હોસ્પિટલો કરો, શાળાઓ કરો, હોટેલ્સ કરો, અને ટ્યુશન ક્લાસ તો ખાસ, કે એ તો ગમે ત્યાં ગમે તે વ્યક્તિ શરૂ કરીને બેસી જાય છે. ભોયરામાં પણ બેસે છે અને ટેરેસ પર પણ બેસે છે, અનેક જગ્યાએ. તો તેની સામે પણ કાર્યવાહી કરો. કમિશનર સાહેબને એટલી જ વિનંતી છે કે કાર્યવાહી તમામ સામે કરો. હું એમ નથી કહેવા માગતો કે હોસ્પિટલો સામે જ કેમ, પરંતુ એકની સાથે એક નિયમ એક વ્યક્તિને લાગુ પડે તો બધા વ્યક્તિને લાગુ પડે. જો અમદાવાદ શહેર પોલીસ કમિશનર એમ કહેતા હોય કે હેલ્મેટ પહેરવી જોઈએ, તો તે નિયમ માત્ર મને કે તમને એક વ્યક્તિ માટે ના હોય, તે અમદાવાદમાં જેટલા વાહન ચાલકો છે તે બધા માટે હોય. તેવી જ રીતે બીયુ ના હોય કે ફાયર એનઓસી ન હોય, તેને સીલ કરવાનો જે કાયદો છે તો તે માત્ર હોસ્પિટલો માટે નથી, તે શાળાઓ માટે છે, હોટેલ્સ માટે છે, ટ્યુશન ક્લાસીસ માટે છે, કે અન્ય કોમર્શિયલ મિલકતો માટે પણ સમાન કાયદો છે. એ કાયદો ત્યાં લાગુ પડે છે, તેને સીલ શા માટે થતી નથી? 2011-12ની ઇમ્પેક્ટના કાયદાનો અમલ શા માટે નથી થતો? જે 1,16,000 અરજીઓ તમે અભ્રય્ય મૂકી છે, એ અરજીઓ પૈકી કેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા તેનો રિપોર્ટ શા માટે જાહેર નથી થતો? કરો તમે જાહેર. અને એ પછી જો સંતોષ નહોતો થયો તો પાછા 5 વર્ષ 4 વર્ષ પછી ફરીથી લઈ આવ્યા ઇમ્પેક્ટનો કાયદો. મતલબ કે આપણે પહેલાં ગુનો કરવા માટે અમને છૂટછાટ આપી દઈએ છીએ અને ગુનાથી બચવાના કારણ પણ આપીએ છીએ કે તું તાર બેટા રોડ પર પણ મકાન બનાવી અમે પાસ કરીશું. સરકારી જમીન પરના બાંધકામને ઇમ્પેક્ટમાં મંજૂર થતા નથી, પરંતુ અનેક બાંધકામ એવા છે, તમે ઈશનપુરથી માંડી વટવા દક્ષિણ ઝોન માંડો કે તમે નવા પશ્ચિમ ઝોન, અનેક બાંધકામ એવા છે કે જે સરકારી જમીન પર બાંધકામ થયા છે અને તેને ઇમ્પેક્ટ પણ મળી ગઈ છે. ફાઇલો તપાસો બેસીને તો ખબર પડશે. ચેક કરો, રેન્ડમલી ચેક કરો. બંધ ઓફિસમાં 10x10ની ઓફિસમાં બેસીને અધિકારીઓ ની સામે પોતાનું ફ્રસ્ટ્રેશન કાઢ્યા સિવાય, બૂમ બરાડ્યા કાઢ્યા સિવાય ફિલ્ડમાં ઉતરો અને ફિલ્ડમાં ઉતરીને કામ કરો, ત્યારે ખબર પડશે કે અમદાવાદની દશા તમે લોકોએ શું કરી છે. આ અમદાવાદ જે 2011-12માં હતું એને તમે અધોગતિ તરફ લઈ જઈ રહ્યા છો. જે વિશ્વનું શ્રેષ્ઠ લિવેબલ ને લવેબલ અમદાવાદ કહેવાતું હતું, તેની તમે આજે દશા ખરાબ કરી રહ્યા છો.
અને તેના માટે શાસક પક્ષ, કોઈ રાજકીય પક્ષ જવાબદાર નથી, કારણ કે શાસક પક્ષ તો તેના તરફથી તમને બધી છૂટ આપે છે, તમામ કામ કરો, ક્યાંય તમને રૂકાવટ નથી આપી. વિકાસના કામો માટે તમને ફંડ પણ ફાળવી આપે છે અને નિયમોના અમલ કરવા માટે તમને છૂટ પણ આપે છે. તો પછી કેમ તમે અટકીને બેઠા છો? માત્ર અધિકારીઓ સામે બૂમ બરાડા પાડીને કામ નથી થતા, તેના માટે જાતે મેદાનમાં ઉતરવું પડે છે. જો સેનાપતિ આગળ હશે તો સેના કામ કરશે, બાકી સેનાપતિ 10x10ની કેબિનમાં બેસી રહેશે, એસી કેબિનમાં બેસીને, તો સેના રણ મેદાનમાં નથી જવાની. આ એક સીધો નિયમ છે. તો ઉતરો. હોસ્પિટલોની સાથે સાથે આવા અનેક બિલ્ડિંગ છે જેને તમે સીલ કરો, તેની સામે કાર્યવાહી કરો. ગઈકાલે લાગેલી વિરાટનગરની આગ માટે જો તમે એક અધિકારીને શોકોઝ નોટિસ આપી શકતા, તો એ અધિકારી જેટલા તમે પણ જવાબદાર છો, કારણ કે તમે પણ એ બાબતનું ધ્યાન નથી રાખ્યું. આવી ઓનલાઈન ડેટા ભરવાની સિસ્ટમ છે, એ ડેટા કોણ ભરે છે અને કેટલા અધિકારીઓ ભરી રહ્યા છે તેનું ધ્યાન તમે પણ નથી રાખ્યું. તેના ડેપ્યુટી કમિશનર, તેના આસિસ્ટન્ટ કમિશનર અને છેલ્લે જવાબદારી આવે છે મ્યુનિસિપલ કમિશનરની. હંમેશા કોઈ પણ બાબત માટે ડાઉનલાઈન જ જવાબદાર શા માટે છે? નીચેનો ત્રીજા વર્ગના કર્મચારીને તમે શોકોઝ આપશો કે સસ્પેન્ડ કરશો, કે બીજા વર્ગના અધિકારીને શોકોઝ આપશો, સસ્પેન્ડ કરશો, પરંતુ ઉપરના અધિકારીઓ મને કેમ નહીં? આ બાબતનો જવાબ આપવો જરૂરી બને છે, જાહેર મંચ પરથી આપવો જરૂરી બને છે. કાર્યવાહી દરેક સામે કરો, એકના સામે ના કરો. ફરી વખત કહું છું, તમે ભેગા થઈને અમદાવાદની દુર્દશા કરી રહ્યા છો. અમદાવાદ જે ગુજરાત મોડેલ માટે અમદાવાદ ઉદાહરણ આપત. 2014માં પણ અમદાવાદની નામના અમદાવાદનું ડેવલપમેન્ટ ભારતભરમાં વિખ્યાત હતું ને આજે પણ છે. લોકો દેશ વિદેશથી અમદાવાદ આવે છે, રિવરફ્રન્ટ જોવા માટે અમદાવાદમાં આવે છે, કાંકરિયા તળાવ જોવા અમદાવાદમાં આવે છે. પરંતુ તમે લોકો એટલા 2-3 વસ્તુમાંથી બહાર ક્યારે આવશો? અમદાવાદના ફ્લાવર શોએ ગિનીસ બુકમાં સ્થાન મેળવ્યું છે. તો અમદાવાદ ત્યાં પૂરતું જ સીમિત નથી. તમને શાસક પક્ષ ખુલ્લેઆમ નાણાકીય સત્તા આપી રહ્યું છે, જેનો હિસાબ તમે ક્યારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પણ રજૂ નથી કર્યો. 73Dના કામો તમે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એક વર્ષ બાદ રજૂ કરો છો, કે જ્યાં સીધી સહી થાય, જ્યાં કરોડો અબજો રૂપિયા એમને જાય છે. એક મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંગલો રિનોવેશન કરવા માટે 1,56,00,000 રૂપિયાની રકમ, 1,56,00,000ની રકમ એમને વપરાઈ જાય છે. કોઈ જવાબ નથી આપતા IAS ઓફિસર્સ. આ પ્રજાના નાણાંના રૂપિયા છે, પ્રજાના પરસેવાની કમાણી છે, પ્રજાના ટેક્સના નાણાં છે. તમે જવાબ આપો. ઓફિસમાં બેસીને કામ નહીં થાય. એક વસ્તુ એક નિયમ ફરીથી દોહરાવું છું કે એક નિયમ માત્ર એક વ્યક્તિ માટે નથી હોતો, તે સામૂહિક હોય છે. હેલ્મેટ જેમ સામૂહિક બધા 2 વ્હીલર્સવાળાએ પહેરવાની છે, તેમ BU પરમિશન અને ફાયર એનઓસીનો નિયમ બધી બિલ્ડિંગોને લાગે છે. તમારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં તમારી સત્તા જ્યાં સુધી છે ત્યાં સુધી તમામ જગ્યાએ લાગે છે. તો ત્યાં તમામ જગ્યાએ કામ કરાવો, ત્યાં તોડો અને કામ કરો. અને અમદાવાદના જે નાગરિકો કાયદેસર મકાન બનાવીને રહે છે, અમદાવાદના જે નાગરિકો કાયદેસર દર વર્ષે નિયમિત ટેક્સ ભરે છે, તેમને જીવવા લાયક શાંતિથી જીવી શકે તેવું સ્વચ્છ હવા, સ્વચ્છ પાણી આપો. જરૂરી છે. હું ટેક્સ ભરું છું, મને મારા ઘરમાં સ્વચ્છ પાણી નથી મળતું. હું ટેક્સ ભરું છું, મને મારા ઘરમાં સ્વચ્છ હવા નથી મળતી. હું ટેક્સ ભરું છું, મારા બાળકોને સારી સ્કૂલમાં સરકારી શાળાનો અભ્યાસ નથી મળતો. આ દરેક અમદાવાદીઓની વ્યથા છે. તમે અમદાવાદીને આજે લાખ રૂપિયાની નાના 3 વર્ષના ટેણિયા માટે લાખ રૂપિયાની ફી ભરવી પડે છે. દરેકના ઘરમાં આરો લગાવવા પડે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં કેટલી દોડાશ આવે છે અને કેટલી દુર્ગંધ આવે છે તે આપ પણ જાણો છો. તો આ બધું દૂર કરો. કાયદો છે તો તેનો અમલ કરો. અને કાયદો સમાન છે, દરેક માટે સમાન છે. દરેક વ્યક્તિ એક પ્રિમાઇસીસ માટે નથી, તે તમામ માટે છે.
તો તેનો અમલ કરો, યોગ્ય રીતે અમલ કરો. અને શાસક પક્ષ દ્વારા ચૂંટાયેલી પાંચ દ્વારા આપને ખુલ્લેઆમ જે છૂટછાટો આપવામાં આવી છે તો તેનો યોગ્ય અમલ કરો અને તેના પ્રજાના નાણાંનો હિસાબ શાસક પક્ષને જાહેરમાં આપો. મારી નમ્ર અપીલ છે આપને કે કંઈક અંશે કામ કરશો તો અમદાવાદીઓનું ભલું થશે. અને અમદાવાદના દરેક નાગરિકોને પણ નમ્ર વિનંતી છે કે કાયદાની ત્રિજ્યામાં રહો. પછી મકાન તૂટે છે, પછી કંઈક નુકસાન થાય છે અને આપણે રડવા બેસીએ છીએ, તેના કરતાં પહેલેથી જ કાયદાની મર્યાદામાં રહીએ તો આપણા માટે પણ વધારે સારું છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વાને પણ મારે નમ્ર વિનંતી છે કે કાયદો સમાન છે દરેક વ્યક્તિ માટે, તો તેનો યોગ્ય અમલ કરો અને કરાવો. ત્યારે જ આપણે લિવેબલ અને લવેબલ અમદાવાદનું સૂત્ર સાર્થક કરી શકીશું. આશા રાખું છું આ વેદના આપને આપ સમર્થન આપશો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.